બનાસકાંઠાના હજારો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા ખુશખબર. હવે ઉચ્ચ શિક્ષણ માટે નહીં ખાવા પડે ધક્કા. પાલનપુરને મળ્યું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પ્રાદેશિક કેન્દ્ર. બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો. પાલનપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કે ઠાકોર, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. આ પ્રાદેશિક કેન્દ્રમાં 300થી વધુ અભ્યાસક્રમોની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે બનાસકાંઠા અને આસપાસના વિદ્યાર્થીઓને હવે પ્રવેશ પરીક્ષા અને અન્ય શૈક્ષણિક કામગીરી માટે દૂર જવાની જરૂર નહીં રહે. શિક્ષણ ક્ષેત્રમાં આ પહેલ બનાસકાંઠા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે. આવા જ તાજા નમસ્કાર. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રનું ભૂમિપૂજન આદરણીય શિક્ષા મંત્રી શ્રી માન્ય પ્રદ્યુમન વાજા સાહેબના હસ્તે થયું છે. અહીં ઉપસ્થિત અહીંના ધારાસભ્ય માન્ય અનિકેતભાઈ ઠાકર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. અહીંયા ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે આસપાસના જેટલા અમારા અભ્યાસ કેન્દ્ર છે, સમગ્ર ગુજરાતમાં જ્યારે 300થી વધારે અભ્યાસ કેન્દ્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રહ્યા છે, ત્યારે અહીંયા આ પ્રાદેશિક કેન્દ્રમાં ઘણા બધા અભ્યાસ કેન્દ્રોનો સમાવેશ થાય છે, જેને કારણે અહીં વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શકાશે, કાઉન્સેલિંગ મળશે અને અનેક અભ્યાસક્રમો અમે શરૂ કરી શકીશું. મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા અમે સ્કિલના કોર્સીસ ખાસ શરૂ કરવા જઈ રહ્યા છે, જેથી અહીંયા આ ડિસ્ટ્રિક્ટના, આ જિલ્લાના જેટલા વિદ્યાર્થીઓ છે તેને સ્કિલની પણ તાલીમ અહીંયા મળી રહેશે. અમારી માટે આ ખુશીની વાત છે. યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્રની પહેલી ઈંટ મૂકવામાં આજે પહેલી ઈંટના સાક્ષી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જે ઘણા વર્ષોથી ગુજરાતમાં કાર્યરત છે અને શિક્ષણ જગતની અંદર ઘણા બધા કોર્સો સાથે અનેક વિદ્યાર્થીઓની જે જ્ઞાન પીપાસા છે, એમની જે જ્ઞાનની ભૂખ છે એ સંતોષી રહી છે. આજે જ્યારે પાલનપુરની અંદર આ પ્રાદેશિક સેન્ટરનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી ડૉક્ટર શ્રી પ્રદ્યુમન વાજા સાહેબના હસ્તે એની પહેલી ઈંટ મૂકવાનો જે મોકો મળ્યો અને જે સાક્ષી બનવાનો આજે મને લાભ મળ્યો છે. આ સેન્ટરથી ભવિષ્યમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ ખૂબ મોટો લાભ થવાનો છે. અનેક એવા કોર્સીસ જે સ્પોર્ટ્સની અંદર હોય, સંગીતની અંદર હોય, ભાષાની અંદર હોય, સાયન્સની અંદર હોય, દરેકે દરેક ક્ષેત્રમાં, જેથી આપણા વિદ્યાર્થીઓ, આ વિસ્તારના વિદ્યાર્થીઓ એ દૂર સુધી જવું નહીં પડે અને અહીં ને અહીં એમને શિક્ષણની સવલત